પેફી ઇન્ડિયા દ્વારા ગઈકાલે મારી રાજકોટ જિલ્લાના પેફીના પ્રેસિડેન્ટ તરીકે મારી જે નિમણૂક કરવામાં આવી છે તે બદલ પેફી ઇન્ડિયાના કોઠારી સાહેબ, ગુજરાતના શ્રી અર્જુનસિંહ રાણા, આકાશ ગોહિલ એ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જે રાજકોટ જિલ્લા માટે પેફીએ જે ટીમ આપી છે, ખૂબ સશક્ત અને મજબૂત ટીમ આપી છે. હવે જે અમારે કામગીરી કરવાની છે તે આપણું ગુજરાતનું બાળક, ખાસ કરીને રાજકોટ જિલ્લાની જવાબદારી છે. તો રાજકોટ જિલ્લાની અંદર જે બાળકો અત્યારે આપ જોઈ રહ્યા છો, કુંભ રમતગમતનો જે મેળો અત્યારે જામ્યો છે, જે એમાં 7 વર્ષથી લઈ અને 62 વર્ષના લોકો પણ આમાં જોડાણા છે. અને મુખ્ય વસ્તુ એ છે કે ગુજરાતનું બાળકનું જે કૌવત અને કૌશલ્ય જે જમીન ઉપરથી ફલક ઉપર જાય તે દિશામાં માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલની આ નેમ છે. એ માટેની અમારી જે આ કાર્યરત ટીમ છે તે સતત જે બાળકોની અંદર કૌશલ્ય છે તેને સ્ટેજ ઉપર લાવવું, તેને પરફોર્મન્સ એનું નિખરે અને ખીલે એ રીતની કામગીરી અમારે જોવાની છે. એ માટે અમારી સમગ્ર ટીમ આ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેશે અને આ દિશામાં અચૂક કોઈ પણ બાળક હોય તે સાચી દિશામાં રમતગમતમાં જોડાય અને એને પૂરું સ્ટેજ મળે તે દિશામાં અમારી મુખ્ય કામગીરી રહેશે. શું છે પેફી અને કોના દ્વારા રેકગ્નાઇઝ છે, કેવી રીતે કામ કરે છે પેફીની થોડી? પેફી ઇન્ડિયા એ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર નિર્મિત બોડી છે. તેના નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન તરીકે આમાં જોડાણા ભારત સરકારમાં, ત્યારે એને પ્રથમ કે ભાઈ રમત ગમત ને પ્રાધાન્ય આપી અને ભારતનું બાળક રમત ગમતની અંદર જોડાય એટલે એ બાળક ખડતલ બને, તેનાની અંદર તેમાં જે કૌશલ્ય હોય તે વિશ્વ ફલક ઉપર જાય, તે દિશામાં કામ કરવા માટે આ પેફીની રચના કરવામાં આવી છે. ખાસ આપ જ્યારે પ્રમુખ પદ પર આવ્યા, શું કેવી પ્રકારની કામગીરી આપ દ્વારા કરવામાં આવશે? આમ જો તો હું 30 વર્ષથી રમતગમત સાથે સંકળાયેલો છું. હું છેલ્લા 15 વર્ષથી રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલના વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી સંભાળું છું. મારું મુખ્ય કામ છે કે રમતગમત સાથે જે લોકો જોડાયેલા હોય, જે ક્રિકેટ હોય, વોલીબોલ હોય, ફૂટબોલ હોય, બેડમિન્ટન હોય, ટેનિસ હોય, દરેક રમતની અંદર બાળકોને પ્રોત્સાહિત કરી તેને સાચી દિશા આપી અને એને આગળ લાવવાનું મારી મુખ્ય જવાબદારી છે અને મારી નેમ છે. સર, આગામી કામ તો કરવાના છો, પ્રમુખ પદે આવ્યા ત્યારબાદ સારા કાર્યો કરવાના છો. અત્યારની જે યુવા પેઢી છે એ ખાસ આઉટડોર ગેમ્સ ને ધ્યાને ના લઈને ઇન્ડોર ગેમ્સ એટલે કે મોબાઈલની છે અને ઘરમાં રહીને જે પ્રકારની ગેમ્સ રમાતી હોય એમાં વધારે ધ્યાન દે છે. એના વિશે આપને શું કેવું, કઈ રીતે યુવા પેઢીને તમે પ્રોત્સાહિત કરશો? હું દરેક માતા પિતાને આ વાત ચોક્કસ કહીશ કે આપના બાળકને તમે જે મોબાઈલમાં ગેમ્સ રમવા માટે આપી દો છે, એના કરતાં આપ ફક્ત આપના બાળકને આપ સાથે રહી 1 કલાક એને ગ્રાઉન્ડ ઉપર લઈ આવો. સવારે ટાઈમે સવારે, સાંજે તો સાંજે. એ ફૂટબોલ રમતો હોય, હોકી રમતો હોય, જે પણ રમતમાં એની રુચિ હોય એ રમતમાં એને પ્રોત્સાહિત કરી અને એને ગ્રાઉન્ડ ઉપર લઈ આવો. એ આપોઆપ આવી ઇન્ડોર ગેમ્સ ભૂલી જશે અને એ આપનું બાળક જીવનભર ખડતલ રહેશે અને ભારત દેશ માટે એ ખૂબ જ યોગ્ય પ્રતિભા સાબિત થશે.